ખેડૂત મિત્રો, ગઈકાલે વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનો મોટો ભડકો થયો હતો। ગઈકાલે એટલે કે તારીખ 1/5/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.99 સેન્ટ જેટલો વધીને 84.19 સેન્ટની આસપાસ બંધ આવ્યો હતો। ટૂંકમાં 2.42% જેટલો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો વધીને ગઈકાલે બંધ આવ્યો છે, જેની અસર આપણી કપાસ રૂ બજાર તેમજ કપાસિયા વોશ અને કપાસિયા ખોળમાં તેની સીધી જ અસર છે તે જોવા મળી છે। શંકર રૂનો આપણો ખાંડીનો ભાવ 400 રૂપિયા જેટલો વધીને 61,800થી 62,200ની આસપાસ ચાલી રહ્યો છે। કપાસિયાના 20 કિલોના ભાવ 820થી 870, કપાસિયા વોશ 1430 અને કપાસિયા ખોળ 60 કિલોની વજનવાળી બ્રાન્ડ ભરતીવાળી ગુણી આવે છે તેના ભાવ 2350થી 2450ની આસપાસ ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 2/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવી લઈએ। માણાવદર 1900, હળવદ 1696, રાજકોટ 1879, જેતપુર 1821, બોટાદ 1883, ખાંભા 1712, મોરબી 1811, જામજોધપુર 1730, સાવરકુંડલા 1876, જસદણ 1860, અમરેલી 1890, બાબરા 1870, ભાવનગર 1680, જામનગર 1750, વાંકાનેર 1830, ગોંડલ 1816, અંજાર 1626 અને પાટણ 1831। રાજકોટ ખાતે માત્ર 2250 મણની આસપાસ કપાસની આવક ખેડૂત મિત્રો જોવા મળી હતી। હવે વિદેશી રૂની ગાંસડી ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં વિદેશી રૂના ભાવ આપણા ભારતીય રૂપિયામાં કેવા ચાલી રહ્યા છે અને કેવા ઉછાળા સાથે વધઘટ સાથે ભાવ બંધાવેલા છે તેની માહિતી આપણે જુદા જુદા દેશની જોઈ લઈએ। 29/4/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડી 61,300 રૂપિયા ભાવ હતો, તેમાં 400 રૂપિયા વધીને 30/4/2026ના રોજ 61,700 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 29 તારીખે 58,833 ભાવ હતો, તેમાં સીધો જ 2322 રૂપિયા જેટલો વધીને 30 તારીખે 61,155 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 29/4/2026ના રોજ 59,769 ભાવ હતો, તેમાં 1,888 રૂપિયા જેટલો વધારો થઈને 30 તારીખે 61,657 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 29 તારીખે 80,316 રૂપિયા ભાવ હતો, તેમાં 545 રૂપિયા વધીને 30 તારીખે 80,861 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 29 તારીખે 79,870 રૂપિયા ભાવ હતો, તેમાં 588 રૂપિયા વધીને 30 તારીખે 80,458 રૂપિયા ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 29/4/2026ના રોજ 60,593 હતા, તેમાં સીધા જ 1,577 રૂપિયા જેટલો વધારો થઈને 30/4/2026ના રોજ 62,170ની આસપાસ ભાવ થઈ ગયા। તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે વિદેશી કપાસ રૂ બજારમાં મોટો ઉછાળો છે તે ન્યૂયોર્ક કોટન વાયદો વધતા આપણને જોવા મળી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આજનો ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આપણે જોઈએ તો માણાવદર ખાતે 1900 રૂપિયા જેટલો બોલાયેલો છે, જે કદાચ આનાથી ઊંચો ભાવ લગભગ ગુજરાતના એકેય સેન્ટરમાં નથી બોલાયો।
તોલાણો એટલે કદાચ આજની તારીખે 2/5/2026ના રોજ માણાવદરનો રેકોર્ડ બ્રેક કપાસનો ભાવ આપણે 1900 રૂપિયા જેટલો કહી શકીએ. ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં 1775 અને 1800માં માંગી રહ્યા છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો 1800માં માંગે છે છતાં પણ વેચવા તૈયાર નથી તેવું કોમેન્ટમાં અત્યારે અમને જણાવી રહ્યા છે. એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે 1810માં માંગે છે. સારો કપાસ હોય તો ખેડૂત મિત્રો 1850થી 1900ની આસપાસ આજે અમુક વિસ્તારમાં ભાવ છે તે અતિ સારા કપાસના બોલાઈ ચૂક્યા છે, જે તમે જાણ્યા હતા. ખેડૂત મિત્રો, આ પરિસ્થિતિ છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે જણાવીએ છીએ કે ખેડૂત મિત્રો, ક્યારેય કાયમી તેજી નથી ચાલતી અને ક્યારેય કાયમી મંદી નથી ચાલતી. તમને એમ લાગે કે મારા કપાસનો મને અત્યારે સંતોષકારક ભાવ મળી રહ્યો છે તો તમારે જે તે નિર્ણયો લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સાચી દિશામાંથી તમે લઈ શકો છો. ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે માત્ર એટલા માટે વધી રહ્યો છે કે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે, જેમાં તમે સમજી શકો છો કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ, જે તણાવ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ છે તે વધી રહ્યા છે. હવે આમાં ક્યારેય એવી વાત આવે કે હવે સમાધાનના બેઝ ઉપર આ દેશો છે તો ક્રૂડ ઓઇલ છે તે ગમે ત્યારે ખેડૂત મિત્રો જેટલું વધ્યું છે તેટલી જ સ્પીડમાં ઘટી પણ શકે છે. ટૂંકમાં તમે ખુદ એટલું નક્કી કરી શકો છો કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એવી જ રીતે બજાર હર હંમેશા તેજીમાં પણ નથી ચાલતી અને મંદીમાં પણ નથી ચાલતી, પરંતુ અત્યારે વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલના ભાવ છે તે આ તણાવને કારણે અચાનક વધી ગયા અને આની સીધી જ અસર છે તે આપણી કપાસ અને રૂ બજાર ઉપર જોવા મળી. કારણ કે દરિયાઈ માર્ગો છે તે આવી અસ્થિરતા પેદા થાય ત્યારે અસલામત એટલે કે જોખમ ભર્યા બની જાય. હવે દરિયાઈ માર્ગો ઉપર જ અત્યારે માલની મોટા ભાગની હેરફેર છે તે થતી હોય છે. સપ્લાય ચેનલ ખોરવાઈ જાય એટલે ખેડૂત મિત્રો ભાવ છે તે અચાનક ઉછળી જાય. બાકી ક્યાંય એવું બધું નથી હોતું કે અચાનક ઉત્પાદન ઘટી ગયું અને અચાનક વધી ગયું. સ્થિર બજાર ચાલતી હોય છે, પરંતુ વૈશ્વિક અસ્થિરતા ઊભી થતાં ઘણી વખત અમુક બજારો અતિ વધી જાય છે તો અમુક બજારો અતિ ઘટી જાય છે. એટલે વૈશ્વિક સંજોગોને ધ્યાનમાં રાખીને, અને બીજું કે એવું નથી કે ન્યૂયોર્ક કોટન વાયદો વધે છે એટલે સતત વધતો જ રહે. સારું એવું કારણ આવી જાય, કારણ કે કુદરતી ફેક્ટર છે. અત્યારે ટેક્સાસ, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ આપણને જાણવા મળી રહી છે, પરંતુ આ પરિસ્થિતિમાં ગમે ત્યારે સારા વરસાદની આગાહી, કારણ કે આ તો ભાઈ કુદરતી પરિબળ છે, એમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે. આગાહી હોય દુષ્કાળની, પરંતુ અચાનક વાતાવરણ ફેવરેબલ અને સારું રહી જાય અને સારા વરસાદની આગાહી થઈ જાય તો વાયદામાં ગભરાટ ઊભો થાય અને એક સામટી વેચવાલી નીકળે. એક સામટી વેચવાલી નીકળે એટલે તમે સમજી શકો છો કે બજાર છે જેટલી વધી હતી તેનાથી ઘણી બધી ડાઉન પણ થઈ જાય. એટલે જ આપણે હંમેશા વૈશ્વિક અને સ્થાનિક કપાસ બજારનો અભ્યાસ કરીને જ આપણે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય છે તે આપણને આપણા હૃદય ઉપર હાથ મૂકીને આપણને એમ લાગે કે મારા કપાસના હવે મને સંતોષકારક ભાવ મળી રહ્યા છે, એટલે તમારે કોઈની વાતમાં આવ્યા વગર તમારે શું કરવું તે વિચારીને તમે આગળના પગલાઓ ભરી શકો છો. બાકી તમે જોઈ શકો છો કે ગમે ત્યારે યુદ્ધનો પ્રસ્તાવ છે તે યુદ્ધના જે અત્યારે ચાલી રહ્યું છે માહોલ, તેમાં સમાધાન ઉપરની વાતો આવે અને અચાનક સમાધાન થઈ જાય તો બજાર છે તે ઘણી વખત જેટલી વધી હોય તેનાથી અનેક ગણી ઘટવા માંડે. કારણ કે યુદ્ધમાં સમાધાનનો રસ્તો પસંદ કરવામાં આવે તો ક્રૂડ ઓઇલના ભાવ છે તે સડસડાટ ઘટવા લાગે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા લાગે એટલે સડસડાટ કૃષિ કોમોડિટીઓ પણ જે અસ્થિરતાને કારણે વધી ગયું હોય તેમાં ઝડપથી ઘટાડાનો દોર છે તે શરૂ થઈ જાય. ટૂંકમાં આપણે ક્યારેય કોઈ ખેડૂત મિત્રોને ગભરાવતા કે ડરાવતા નથી, પરંતુ ખેડૂત મિત્રોને એક જ સલાહ આપી છે કે માત્ર વાયદા બજાર ઉપર આપણે ધ્યાન નથી દેવાનું. બીજા ઘણા બધા કારણો છે તે બજારને ઘણી વખત મંદીમાં અને તેજીમાં ખેંચી જતા હોય છે. આમાંથી આપણે ખૂબ સારામાં સારો રસ્તો કાઢીને
આપણને ખૂબ સારું એવું નફારૂપી વળતર મળે તેવું આયોજન કરીને આપણે આપણી રીતે આયોજનપૂર્વક આગળના પગલાઓ ભરીને ખોટ ન ખાવી હોય અને ખૂબ સારામાં સારું વળતર બેસી શકે તેવો યોગ્ય નિર્ણય લઈને આપણે શું કરવું તે તમે ખુદ નક્કી તમારો માલ છે એટલે તમે કરી શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ગામડે બેઠે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની નાણાકીય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો. આભાર.